નમસ્કાર. ઇન્વેસ્ટર પર્સનલ એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઇક્વિટી સેક્શનના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે ઇક્વિટીના જે કંઈ અલગ અલગ મેઇન રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સ જોશું. સૌથી પહેલો રિપોર્ટ આપણે લઈએ છીએ પ્રોફિટ એન્ડ લોસ સમરીનો. આ સમરી એટલા માટે છે કે દરેક કંપની વાઇઝ કેટલો પ્રોફિટ આવ્યો છે અને દરેક ગેઇન વાઇઝ કેટલો પ્રોફિટ આવ્યો છે આ એક સિંગલ રિપોર્ટમાંથી તમે બંને ડિટેલ મેળવી શકો. જેમ કે રિલાયન્સ છે એનો 3100નો પ્રોફિટ લોંગ ટર્મનો, 26,550નો શોર્ટ ટર્મનો અને 5,000નો ડે ટ્રેડિંગનો પ્રોફિટ છે. તો કોઈ એક સ્ક્રિપ્ટમાં કેટલો પ્રોફિટ મળ્યો તો કે 34,650નો. અને કોઈ એક ગેઇન વાઇઝ કેટલો મળ્યો કે લોંગ ટર્મમાં કેટલા મળ્યા, શોર્ટ ટર્મમાં કેટલા મળ્યા. આ સીધું એક જ રિપોર્ટમાંથી કોઈ એક ગેઇનમાં કેટલા મળ્યા છે ને કોઈ એક કંપનીમાં કેટલા મળ્યા છે એ તમે સ્ટ્રેટ અવે જોઈ શકો. હવે આ દરેક ગેઇનને આપણે ડિટેલથી પણ જોઈ શકશું. તો સૌથી પહેલાં શરૂ કરીએ આપણે લોંગ ટર્મના રિપોર્ટથી. લોંગ ટર્મની અંદર આપણને ગ્રાન્ડફાધરિંગ ઇફેક્ટ આવે, જેની અંદર 31 જાન્યુઆરી 2018ના હાઈએસ્ટ ભાવ સુધીનો તમારો પ્રોફિટ એક્ઝમ્પ્ટેડ અને પછીનો ટેક્સેબલ કેલ્ક્યુલેટ થશે. તો અહીંયા આપણે એ જ કરેલું છે. અદાણી એન્ટરપ્રાઇઝની પહેલી બે એન્ટ્રી 141 ને 115માં આપણે સેલ કરેલી છે, જે એના ગ્રાન્ડફાધરિંગ રેટ 170 કરતાં નીચે છે, એટલે આપણને એક્ઝમ્પ્ટેડ પ્રોફિટ થયો છે. ત્યાર પછી આપણે એનાથી ઉપર એટલે 188માં સેલ કર્યું તો આપણને પર શેર 18 રૂપિયાનો વધારે પ્રોફિટ થયો છે, જે આપણે ટેક્સ લાગશે. નીચે આપણે સમરી આપેલી છે કે એક્ઝમ્પ્ટેડ પ્રોફિટ કેટલો થયો અને ટેક્સેબલ પ્રોફિટ કેટલો થયો. તો ઓવરઓલ જે આખો પ્રોફિટ હતો એ પ્રોફિટના બે બાયફર્કેશન થઈ ગયા, એક ટેક્સેબલ અને એક એક્ઝમ્પ્ટેડ. સેકન્ડ પ્રોફિટ છે બાયબેકનો પ્રોફિટ લોસ. બાયબેકનો પ્રોફિટ લોસ 1034 એ નીચે એક્ઝમ્પ્ટેડમાં આવે છે. બોમ્બે ડાઇંગમાં આપણે બાયબેકમાં આપ્યું છે ને 11,700નો આપણને બાયબેકનો પ્રોફિટ આવ્યો છે. એ ઓટોમેટિક અલગ જ આવશે. આ એવું આપણા ડીમેટમાંથી ડિલિવરી બેઝ આપણું આઈડિયલી સેલ્સ છે કે જે બાયબેક સેક્શન નીચે થયું છે. ઓફ માર્કેટની અંદર સેકન્ડરી માર્કેટમાં આપણે સેલ કર્યું હોય ત્યારે બ્રોકરના થ્રુ આપણું સેલ થયું હોય અને એમાં આપણે આપણો હોલ્ડિંગ 365 દિવસની અંદર હોય તો શોર્ટ ટર્મ, 365 દિવસની ઉપર હોય તો લોંગ ટર્મ, એવો આપણને ગેઇન આવતો હોય. જ્યારે આની અંદર એવું છે કે ડિલિવરી બેઝ એટલે ડીમેટમાંથી આપણો સ્ટોક ડેબિટ થયો છે પણ એમાં બાયબેક સેક્શન નીચે થયો છે એટલે એનો અલગ પ્રોફિટ લોસ આવશે. લોંગ ટર્મ શોર્ટ ટર્મથી અલગ આવશે. થર્ડ આપણે શોર્ટ ટર્મનો પ્રોફિટ લોસનો રિપોર્ટ જોઈએ છીએ. અહીંયા ડેફિનેશન એવી રહેશે કે પરચેસ અને સેલ એ બંને ડેટનો ડિફરન્સ 365 દિવસથી ઓછો હશે એટલે એ શોર્ટ ટર્મમાં આવશે. અને પરચેસ સેલની વેલ્યુનો ડિફરન્સ આપણો પ્રોફિટ લોસ થશે. અને કેટલા નંબર ઓફ દિવસ આપણે હોલ્ડ કર્યું છે આપણું ઇન્વેસ્ટમેન્ટ એ પણ આવશે. તો આવો એક શોર્ટ ટર્મનો રિપોર્ટ આવશે. એક રિપોર્ટ આપણો આવશે ડે ટ્રેડિંગનો, એટલે આજે લઈ અને આજે જ આપણે વેચી નાખ્યું એ જ બિલની અંદર. ડિલિવરી સેટલ નથી કરી અને ઇન્ટ્રાડેમાં સ્ક્વેર ઓફ કરી નાખ્યું છે. એ પ્રોફિટ લોસ આપણો સોફ્ટવેર ઓટોમેટિક અલગ કેલ્ક્યુલેટ કરીને આપી દેશે. અને એમાં ડેફિનેશન એવી હશે કે પરચેસે પણ એ જ બિલમાં થયું છે, સેલ પણ એ જ બિલમાં થયું છે. અને એક ઇન્કમ ફ્રોમ અધર સોર્સવાળું એટલે કે જ્યાં આપણે ઓફ માર્કેટ સેલ કરીએ છીએ કોઈ થર્ડ પાર્ટીને, જ્યાં રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં તમે ટ્રેડ નથી થતો, તમારો એસટીટી રિયલાઇઝ નથી થતો, તો એમાં જેટલો ગેઇન થાય અથવા લોસ થાય એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સની અંદર જાય. વધુ આનો ઉપયોગ ETF, બોન્ડ, ડિબેન્ચર જ્યારે સેલ કરો ત્યારે કરી શકો. ETFની અંદર તમારો જે કંઈ પ્રોફિટ કે લોસ હોય એ ઇક્વિટી શેર્સની સામે સ્ક્વેર ઓફ નથી થતો. તો ETF, બોન્ડ અને ડિબેન્ચરની જે કંઈ એન્ટ્રીઝ હોય એ જો તમે અધર સોર્સ નીચે દેખાડો તો તમારું વધારે સારું પ્રેઝન્ટેશન થાય. તેને તમે રેગ્યુલર સેલ અને રેગ્યુલર પ્રોફિટ લોસની નીચે લઈ શકો. આ તો પ્રોફિટ લોસના રિપોર્ટ જોયા. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, ડે ટ્રેડિંગ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ અને બાયબેક.
અને એની આપણે સમરી જોઈ. હવે આપણે સ્ટોકના રિપોર્ટ જોવા જઈ રહ્યા છીએ. પહેલો રિપોર્ટ લઉં છું, શેર હોલ્ડિંગ રિપોર્ટ. અહીં આપણે આપણા સોફ્ટવેરની અંદર જે રીતના એન્ટ્રી, જેટલી એન્ટ્રી દરેક સ્ક્રિપ્ટ વાઇઝ આવી હશે, એ ખરીદીની તારીખ અને ખરીદીના ભાવથી જેટલી એન્ટ્રી હશે, દરેક એન્ટ્રી આપને અહીંયા રિપોર્ટમાં દેખાશે. જેમ કે એશિયન પેઇન્ટ 4 વાર છે, HDFC AMC 3 વાર છે, ઇન્ફોસિસ 2 વાર છે. જેટલી અલગ અલગ તારીખે આપણે એને બાય કર્યા છે અને અલગ અલગ રેટથી બાય કર્યા છે, એ એકચ્યુઅલ ખરીદી અને એકચ્યુઅલના ભાવ સાથે જ રિપોર્ટની અંદર આવશે. હવે આપણી રિક્વાયરમેન્ટ એવી હોય કે HDFCની 3 એન્ટ્રી છે કે એશિયન પેઇન્ટની 4 એન્ટ્રી છે, તો એનું મારે ટોટલ ક્વોન્ટિટી અને એવરેજ રેટ જોવો છે, તો એની નીચેનો જ રિપોર્ટ છે, કંપની વાઇઝ સમરીવાળો રિપોર્ટ, જેની અંદર આપણને એશિયન પેઇન્ટનો ટોટલ ક્વોન્ટિટી 50 અને કયા એવરેજ રેટથી આપણી પાસે છે એ આવી જશે. ટોટલ આપણો સ્ટોકમાં ખરીદીની તારીખ અને એકચ્યુઅલ ખરીદીના ભાવ નીકળી જશે, એની જગ્યાએ એવરેજ રેટ આવી જશે. હવે આ જેટલો સ્ટોક છે એ કોઈને કોઈ ડીમેટ એકાઉન્ટની અંદર હશે જ. તો આપણા સોફ્ટવેરમાં ડીમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપણે એક રિપોર્ટ આપેલો છે, જેને તમારા ડીપીમાંથી 31/3 અથવા તો જે તે તારીખનો રિપોર્ટ મેળવી અને ISINથી આપણે એની ક્વોન્ટિટી મેચ કરી શકીએ. આપણે એની અંદર ક્યાંય મિસમેચ હોય તો ડીપીમાંથી પણ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ લઈ શકીએ છીએ. આપણા સોફ્ટવેરમાં પણ સ્ક્રિપ્ટ વાઇઝ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ જે તે ડીમેટ એકાઉન્ટના તૈયાર થઈ જશે. ક્યાંય એન્ટ્રીની ભૂલ હોય અથવા તો કોઈ સ્ટોકની ક્યાંય આપણે એન્ટ્રી મિસિંગ થઈ ગઈ હોય તો એ આમાંથી બરાબર ટ્રેસ કરી શકશો કે કોઈ સ્ક્રિપ્ટ કેટલી વાર આપણા ડીમેટ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ છે, કેટલી વાર ડેબિટ થઈ છે, એની પૂરી ડિટેલ આવશે. એટલે આપણો સ્ટોક પણ ક્રોસ ચેક થઈ જાય, હોલ્ડિંગ પણ આપણું વેરીફાઈ થઈ જાય. આ બધું એકચ્યુઅલ છે, કેટલી પ્રોફિટ લોસ થયા છે, કેટલો આપણી પાસે સ્ટોક છે, કેટલો એની અંદર આપણે વેલ્યુએશન છે. હવે આપણે માર્કેટથી એની વેલ્યુએશન જોવી હોય તો BSE અને NSE બંને એક્સચેન્જની સાઇટ ઉપર રોજે રોજની ક્લોઝિંગ ભાવ સાથેની ભાવ કોપી મળે છે. એ ભાવ કોપી અહીંયા સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી આપણા સોફ્ટવેરમાં અહીંયા એને અપલોડ કરો એટલે જે તારીખની ભાવ કોપી લીધી હોય એ તારીખના બંધ ભાવથી તમને કેટલો પ્રોફિટ છે કે કેટલો લોસ છે એનું કેલ્ક્યુલેશન થઈ જાય. અને પ્રોફિટ છે એમાં કેટલું ગ્રાન્ડફાધરિંગ છે અને કેટલું ટેક્સેબલ છે એનું પણ પ્રેઝન્ટેશન આવી જશે. તો આ તમારો પ્રોવિઝનલ પ્રોફિટ લોસ છે. 3,48,000ના સ્ટોકની આજની વેલ્યુએશન 4,35,000 છે, એટલે 87,000 નોનબુક પ્રોફિટ લોસ છે. જો આ તમામ સ્ટોકને તમે સેલ કરી નાખો તો બીજો 87,000નો પ્રોફિટ વધે એવું સોફ્ટવેર તમને અહીંયા જણાવે છે. ખર્ચાના રિપોર્ટ જોઈએ. જે બ્રોકરના બિલની નીચે મેન્શન થતા હોય છે, તારીખ વાઇઝ, બિલ નંબર વાઇઝ, કેટલા સ્ટેમ્પ ડ્યુટી, STT, ટ્રાન્ઝેક્શન ચાર્જ, સેબી, TO ટેક્સ, GST, આ બધી વસ્તુ થઈને ટોટલ 2374 રૂપિયાનો આપણો એક્સપેન્સ થયો છે, તો એનો રિપોર્ટ આપને આપશે. આ મેઇન ઇક્વિટીના રિપોર્ટ છે. હજી આમાં બીજા ઘણા રિપોર્ટ્સ છે કે જ્યાં અલગ અલગ ડિટેલ્સ આપણે જોઈ શકતા હોઈએ છીએ. જો એમાં કોઈ ક્વેરી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. આભાર.